એના બાપની ઓકાત નથી યાર. આ બાપુ કોઈ સયા ન હોય ને સદતની મારી પાસે એવા બાપુની આ માણસ સાથે તો કોઈની સાથે કોઈ નથી આવતું. એકલો હતો, એકલો શું અને એકલો જવાનો છો. આ તારી તનની ખાલ રહી ને ઈ તારી નથી તો તારું બીજું હું છે. અહીંયા જ્યાં સુધી છે ત્યાં સુધી મોજ કરી લે અને પંખીડા ઉડાડ્યા રાખ્યું. જો આમ જો 82 સાલમાં મારો જન્મ છે. આમ મારો જન્મ થયો ને આમ વાવાઝોડું શરૂ થયું. 82 સાલનું જન્મ વાવાઝોડું નહીં જોયું. खड़े हो जाओ, 2 मिनट बात करनी है आपसे। क्या नाम है आपका? હરી हरी। कहाँ से आए हो? काठियावाड़। ગુજરાતી જો गुजराती। कયું ગામ? હે ઢસા ઢસા। અમરેલી ઢસા। કેમ અહીંયા વહી આવ્યા? રેડિયો ઉતારતા નહીં મારો તમને કહી દઉં છું. મેં બધું એ તો મારું છે, તમારું નથી લેતા. એ મારે નથી લેવાનો. મારે નથી જોવું. તમારા માટે તો નથી, એ તો અમારા માટે છે ને. આને તમે લઈને શું કરશો? એ તો હું કરું એ મારે બતાવવાનું હોય ને. કેમ તમે ઢસાથી અહીંયા આવી આવ્યા? ત્યાં પરિવાર છે એટલે છે નથી કે રાખતા નથી? શું થયું? છે જ નહીં બીજું કોઈ નથી તો અહીંયા ક્યાં રહેવાનું? અહીં ક્યાં છે? કાલે આમ હતા તમે. મારું ઠેકાણું ન હોય. આજે અહીંયા હું કાલે આમ જ્યાં મજા આવે ત્યાં રહેવા. બરાબર. જમવાનું જમવાની મારી ઉપાધિ ન હોય તમને. મળી રહે, બધા આપે. રાત્રે ઠંડી નહીં લાગતી? અત્યારે તો શિયાળો છે તો તમારે ઓઢવાનું કંઈ નથી તમારી પાસે? ઠંડી ન લાગે. હા બહુડો મોટો છે ભલા મને. આ ધરતી એવડી મોટી છે. બહુ ઠંડી લાગે. ઓઢવાની મોટી જબર સાદર છે. સાદર ટાટી છે પણ ચાદર ટાઢી હોય ને. કેવા અટક કેવી તમારી? હરી નામ છે મારું. હરી નામ તો છે પણ અટક તો હશે ને. પપ્પાનું નામ તો અટક. હરિજન. બરાબર. હું બેવું નહીં ઘડીક અહીંયા બસ એમ ને તમારી હારે તમે કયો તો બેવું. મને જો પગ દુખે છે. ક્યાં ધરતી મારા બાપ છે બે દોસ્ત. તો તમે કંટાળી કોનાથી ગયા એ કયો ને મને. તો હું મારી જિંદગી ખુદ કરું બસ. મારી જિંદગી કંટાળી ગયો. હવે કેમ લાગે અહીંયા પછી? હવે કંટાળી ગયા, ઘરે છોડી દીધો. અહીં કેમ લાગે? મજા આવે જિંદગી જીવન પછી? મને તો બહુ મજા. મને એકલું લેવું, મને બહુ એકલું રહેવું ને બહુ ગમે. જિંદગીની અંદર એકલું રહેવું એ જરૂરી છે. બરાબર. તપસ્યા કરવાની. મોજમાં રહેવું. આ કયા બાપુની માળા છે કે એમ જ છે ખાલી? આ બાપુ કોઈ સયા ન હોય ને સદતની મારી પાસે એવા બાપુની આ માણસ. નામ તમે જોયા હતા? એટલે જોયા હતા ને કે નહીં જળ, નહીં થળ, નહીં પવન, નહીં પાણી, નહીં આકાશ, નહીં પાતાળ, નહીં સંદા, નહીં સૂર્ય, નહીં નવલખ તારા, તબકા ભેખ હમારા. એ ગુરુની ભક્તિ હું કરું છું. વાહ, સરસ. તમને બધી ખબર પડે છે તો આવી પરિસ્થિતિ શું કામ કરી? નખ જોવો તમારા, નખ જોવો, એ અમારે કાંઈ પગ જોવો. એ અમારે કાંઈ ઈચ્છા એને સિવાય અમે ખુશ છીએ. મારી જિંદગીમાં હું ખુશ. કોરોના લહેર પાછી આવે તમને માં લઈ ગઈ તો અરે આવડો મોટો કોરોના હું આવા 26મી જાન્યુઆરીમાં ભૂકંપ થઈ જાય કે આવી એવી બીમારી અત્ય સેંકડો બીમારી કહે છે તારો કોરોનો તો કાલ આવ્યો પેલા મને. એવી બીમારી વહી જાય ને અમને હડી જાય ને એના બાપની ઓકાત નથી યાર. કોરોના જ્યારે આવ્યો ત્યારે તમે સુરત હતા કે? હું સુરત જ હતો. હું સુરત જ હતો. અમરોલીની માલપા હતો. હું સુરત અમરોલીમાં હતો. અમરોલી કઈ જગ્યાએ? 4 રસ્તા. ત્યાં રહેતા ત્યારે? કેટલા જે સમય ત્યાં નાયા નથી? કોણ? તમે? અમારે નાવાનું આવત ને એને ધોવાનું ન આવવાનું. આવું તો પડે જ ને આપણે.
સ્વચ્છતા તો જરૂરી છે ને, સ્વચ્છતા તો જરૂરી છે ને. વાસ નથી આવતી ને મારી પાસે. નહીં જરાય નહીં, ખરી ગઈ જરાય નહીં. તો હું લાવ્યો હોઈશ કે નહીં નથી ના આવ્યા એ તો ખબર છે મને, એટલે જ મેં પૂછ્યું. તમારે એકલું જ એવું છે? હા મારી હારે હાલો, ના છે બહુ આપણે બે ભાઈબંધ જલસા કરશું, મજા કરશું. મજા તો હું કેવડી કરું પણ આપણી હારે કરીએ ને, આપણે બે ભેરું જોડે કરીએ, મજા આવશે. એને લીલા લે પંકજભાઈ. પંકજભાઈ પારસભાઈ તમારું નામ પારસભાઈ એના ભાઈનું નામ એ ભાઈનું નામ આ ભાઈનું મીતભાઈ. નામ મિતભાઈ, આ ભાઈનું નામ રાજ. રાજભાઈ ખુશ રહો ખુશ તો દાદા તમારી જો કૃપા દાદા, છે. ખુશ તો ભગવાનની કૃપા છે, તમારી ઉપર છે, અમારી ઉપર છે. આજે અત્યારે બોલે ને મારી હમ હમ. બોલનારો આ કાયાનો ઘડનારો છે ને તારી ગઢની મારી પાસે અહીંયા બેઠેલો છે તો વિરાજમાન પછી હું ઈ તો કહું છું આ બધાનામાં. પથ્થર નો બોલાવા હરી બોલાવા હરી બોલાવા તારા પથ્થર નું કાંઈ ન આવે. આ તો પથ્થર હોય, પથ્થરની પૂજા થાય, એક ઇન્સાનની પૂજા કરીને બતાવી દે તો હું માનું. સાચી વાત છે. એ વાત સાચી. તો વ્યસન શું શું છે એ બધું આપણે નથી પૂછ્યું. બીજું? એટલે મને ખબર પડે ને, આપણે બેયનું મેચિંગ થશે કે નહીં એને થાય, ભાવતી કેમ છે. વસ્તુ પી પીતા હોય તમે હારે પી આપણે ને પછી આમ સારું પડે. સેટિંગ થાય ને એમ. એવું છે ને હમ. બધું મૂકી શકું એમ સૌ, હમ. ઘર સંસાર બધું છોડી શકું એમ સૌ. હમ. મને કોઈક એમ કહી દે ને કે દારૂ મૂક્યો તો દારૂ મૂકી દઉં, કોઈ એમ કે ગાંજા મૂકી દો ગાંજા મૂકી દો, અને કોઈ એમ કહી દે ને કે જિંદગી મૂકી દો તો હું જિંદગી મૂકી દો. જિંદગી ક્યાં મૂકી દે? કોકના પણ કોકની સેવામાં. ઇન્ટરનેટ ઉપર કે ક્યાંય હું આવ્યો, હમ. મારી દ્રષ્ટિ ક્યાંય પણ આવી, હમ. મારો શહેરો ક્યાંય પણ આવ્યો હમ. હિન્દુસ્તાનમાં, એટલે ધ્યાન રાખજો તમારું આવ્યું છે. કાંઈ ન ચહેરો આવે. ક્યાંય ન આવે. આપણે આ પણ ચહેરો હારે- નહીં આવે. આપણે બેયને સાથે જ રહેવું છે તો પછી તમે કરતા શું, કામ શું કરતા? હું બધું કરી લીધું છે મારે. પણ શું બધામાં મને પણ કહો તો ખરા. મેં ઘાટ કરી લીધો છે, આખો હીરાનો ઘાટ કરી લીધો ઓહો, છે. ઘાટ કરતા? ઘાટ કરતો કઈ તો કંપનીમાં? કઈ કંપની? કંપની નો આવે હીરાની બજાર. કોનું ખાતું એમ કઈ મંજીરુડા મંજીરુડા ભાવનગર. લાઠીમાં ભાવનગર. લાઠીમાં મંજીરુડાને ત્યાં કામ કરતો તો ઝીણા હીરાને દામનગર. તમે બધું ખબર પડે છે, તમે બધું કામ કર્યું, તમને ટેકનોલોજીમાં ખબર પડે છે, તમે ભણેલ ગણેલ પણ છો, એટલે કહેતા નથી પણ છો, તો આવી પરિસ્થિતિ કેમ? હું એમ કહું છું કે જુનાગઢની માલપા 9,999 પગથિયા હોય ને, એની ઉપર ગુરુ દત્તસિંહ બેઠો હોય ને, એ મને ખબર છે. કે વીરપુરમાં કોણ થઈ ગયો, જલારામ થઈ ગયો, કે સિત્રાની માલપા કોણ થઈ ગયો, મસ્તારામ થઈ ગયો, હા, અને સંત દેવીદાસ ક્યાં થઈ ગયા, રૂપાવટીમાં. આ બધી મને બધી ખબર હોય. આખી મતલબ શામળા જીવન ચરિત્ર બધાનું ખબર છે. એનું ભૂલી ગયા, બીજાનું ખબર છે. બધું તમને રહસ્ય તમારું નથી ખબર, બીજું બધાની ખબર છે. મારે બધાની ખબર લેવાની જરૂરી છે. મારી ખબર મને ખુદને નથી. હા. તમારા પરિવારની ખબર કેમ નથી? તમારા પરિવારને ખબર છે કે તમે અહીંયા છો? જો, મારું પરિવાર અત્યારે જ્યાં મારી હામાં બેસી ગયું ને, ઈ પરિવાર. મારું પરિવાર છે. બાકી કોઈ મારું પરિવાર તમારું નથી. પરિવાર. જો મારા હોય ને, મારા એ જ મારી પાસે બેહા, એ બાકી કોઈની ઓકાત નથી મારી પાસે. એ વાત સાચી. તો હું તમારો પરિવાર છું, બરાબર ને? કોણ? તો હું કહું એમ કરવાનું ને? હાવ તો હાલો મારી હારે આવવાનું છે ને તમારે? હાલો તમે મારી હારે હાલો. તમે ભગવાન છો, મારી પાસે નહીં, ભગવાન નથી, પણ ભગવાને મને મોકલ્યો છે તમારી પાસે ભગવાને મોકલ્યો. કે ભાઈ આ હરિભાઈ છે, આના માટે તમે જાઓ. મારું એ નામ ભાઈ હરિભાઈ નાયા છે. નથી. હા. તો તમે કીધું ને, તો હું નામ તો મને નામ કયો. ચાલો ના જઈને મારે શું કરવાનું એ પેલા બધા આપણે પહેલા નાવા ધોવાનું છે, નાઈને મસ્ત. પછી શું કરવાનું? પછી નવા કપડાં પહેરવાના, નવા કપડાં પહેરીને પછી શું કરવાનું? પછી દાઢી વાર કરવાના. આપણે લગ્ન નહીં કરવાના તમારે? મારે લગ્ન કરીને મારે અરે કરવા, લગ્ન તો કરવા જોઈએ એક વખત. એમ હા, એકવાર ઘોડે ચડવાનું હોય, 4 દિવસના આપણે રાજા જિંદગીના. પછી જે થાય એ જોયું જશે. લગ્ન મને ક્યાં કરાવશો? તમે હવે કયો એ ને આપણે ગોતશું છોકરી. તારે છે ને મારે આગ્રામાં લગ્ન કરવા છે. આગ્રામાં પાક્કું આપણે આગ્રા તાજમહેલ પાસે કઈ જ મેં લગ્ન કરશું. કરાવી દેશો. હા, હાલે તમે કયો. આસુ બોલો. ઘરના છે આપણે એક હરખા બધા થયા છીએ તો કરવું જ પડશે ને. તમે કયો ઈ મારા થાય. મોટા ભાઈ છો ને, મારા ભાભી તો લાવવાની ને. જા મારે જેમ ત્યાં છે ને, મારે લગ્ન નથી કરવા, હમ. મારે કાંઈ નથી કરવું. હું નાઈ ધોઈ નાખું ને બધું કરી નાખું, દાઢી હું કરી નાખું. ત્યાં જઈને મોજથી બેસી જઈશ.
બસ પડે હા એમ બસ મસ્તી બેહવાનું. નહીં ધોઈ નાખો બધું કરી નાખો આ કદાચ લુગડા બદલાઈ નાખો અને તમે કહેતા હોય ને તો આ તનની ખાલે હું બદલાઈ નાખું એવું આપણે નહીં કરવું. આપણે ખાલી પણ હું છે ને મારે નથી જોવી આ તમારી નવી નવી દુનિયા અમારે નથી જોવી આમ એમને જો બધું સાંભળો, તમે અહીંયા ઓપનમાં બધા અહીંયા આપણે ગમે તેમ પડ્યા છો બરાબર, એના કરતાં હું તમને સારી વ્યવસ્થા કરી દઉં રહેવાની મારી સાથે. આ હું પડ્યો રહું છું સાંભળો. ને, એ મારી મોજ છે હા પણ ત્યાં તમારી જ મોજ હશે. ચાલો થાવું ભાજો પહેરી લો. વ્યવસ્થિત થઈ જાવ હાલો. આ બૂટ પહેલો તમારા પણ સાચું નામ એક વખત કહી દો મને. મેં મારું સાચું કીધું ને. એ તો હરિભાઈ. બધા નામ હરી જ છે પાક્કું? કુદરત હરિભાઈ કેવા? આખું નામમાં નથી દેવું તમારે લઈ જાઓ તો લઈ જાઓ લઈ જ જવાના મારે છે. કોઈની તમારે જરૂર આવવાનું જ છે. બસ તમારે આવવાનું છે. મેં તમને ભાઈ કીધા એટલે આવી ગયું. આપણે એ આવવાનું. આવશે પણ એમ કે આખું નામ નહીં પણ એ કે શાંતિ છે મજામાં આવે ને ત્યારે હાલો હું ગાડી લઈ આવું. હવે જિંદગીમાં કોઈ દી નહીં કહું એ તમારી ભૂલ થાય છે ના ના અમારે નથી સાંભળવું. હાલો 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 તો અમારે નહીં ભૂલ સાંભળવું. થાય છે એની જિંદગી સજા હોય ને આપણી અરે એટલે જ આવે ને એટલે જ આવ્યા તો નવ દુર્ગાથી જો કોઈ મોટી હોય ને એને માં કહેવામાં આવે છે બરાબર મમ્મીનું નામ શું તમારું? માતા કુંતા એ તો આ તો તમે મહાભારતમાં વયા ગયા. તો જે વિડીયો આગળ તમે જોયો એ વ્યક્તિ જે પોતાનું નામ હાલમાં હરિભાઈ જણાવી રહ્યા છે અમને, એ વ્યક્તિનો કોન્ટેક મેહુલભાઈ રબારી દ્વારા કોન્ટેક કરવામાં આવેલો હતો, જે સીમાડા નાકા કેનાલ રોડ જે છે સીમાડા ગામ પાસે પટેલ ભજીયા હાઉસ છે ત્યાં એ હોય છે ભાઈ. અને એમના દ્વારા અમને સંપર્ક કરવામાં આવેલો હતો કે આ એક વ્યક્તિ છે અને છેલ્લા ઘણા સમયથી આ જ કન્ડિશનમાં રહેતા હોય છે. પોતાની મેન્ટલી હાલત થોડીક અસ્થિર હોય એવું લાગે છે. મગજમારી વગર અમારી સાથે આવવા તૈયાર થઈ ગયા છે અમે જે પણ સમજાવ્યું એ પ્રમાણે. એટલે અમે બધી રીતે અત્યારે એમની જે પણ વાત હોય એ આપણે સહમતિ કરીએ અને એમને સાથે લીધા છે અત્યારે. તમે લોકો વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. સંત દેવું પડે કોને જ્ઞાન દેવાનું હોય કે જેનામાં એની માએ જન્મ દીધો એને બાવા સંતો સાધુ ન થવાનું હોય. જો એનામાં જ્ઞાન ન હોય ને તો એ કાંઈ મમ્મીનું નામ શું કીધું હતું? ભૂલી ગયો હું. માતા કુંતા માતા કુંતા. એટલે તમે સાચું હતું કહો છો કે આ મહાભારતમાંથી લાવ્યા? નહીં અમે ન પડવી સંસારમાં એમાં તો શાયરી બોલવી હરી હરી કે તમારી લટકતી જુલ્ફોને જરા કાબુમાં રાખો, તમારી લટકતી જુલ્ફોને જરા કાબુમાં રાખો, હજારોનો દિલનો ઘાયલ કર્યા હવે માથામાં તેલ તો નાખો. કે અગર તैरना है तो पानी में आओ, अगर तैरना है तो पानी में आओ, किनारों पे क्या रखा है, प्यार करना है तो बाहों में आओ, इशारों पे क्या रखा है. મજા આવી નો મજા આવી ना मजा आई ना मजा आई का हर बात पे कहती हो क्या बात है, हर बात पे कहती हो क्या बात है, मुझे तो लगता है तेरी पहली मुलाकात है. વાહ 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 મેરે ભાઈ. नो मजा आई काई મજા આવી વાહ 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 તળાવ આવ્યું વાહ 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 તળાવ આવ્યું કેવું તળાવ આવ્યું મોટા વરાસા. વાહ 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 એ હરિભાઈ તમારે કામ કરવું છે? નોકરી ધંધો અમારે કાંઈ કામ કરવું નથી ભાઈ, નથી થતું કરવાનું? કરવાનું થતું જ નથી. અમારી પૂંછડી કોઈના પગ હેઠે દબાય ન એ અમને ગમતી વાત નથી. તમારી પૂછડી તમારા હાથમાં જ રાખવાની હા. દબાવવા નહીં દેવાની. હું મારા હાથમાં જ રાખીશ હું. કે दूर से देखा दूर से देखा तो हसीना बुला रही थी और 5 जगह देखा तो गद्दी पूछ हिला रही थी. વાહ વાહ કાકા વાહ. कि दूर से देखा तो हसीना के कंधों पे जुल्फों का साया था, दूर से देखा तो हसीना के कंधों पे जुल्फों का साया था और 5 जाके देखा तो सरदार जी सोया था. હાય 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 પેલા ગઢિયા એવું કર્યું તો ખબર ખાળિયા ખોદીને મરી ગયા અને આ સુરતમાં નાના નાના છોકરાઓ કરી મરી ગયા. તમે દારૂ પીવો, બીડી પીવો, સિગરેટ, ગાંજો શું પીવો? હું મને જે દે એ પી લઉં, દારૂ બધું પી લઉં. કઈ કંપની? કાલે પીધો તો? કાલે પીધો તો કોણે આપ્યો તો? અરે આપા કોઈ મને થોડા, હું ખુદ પીવું મારા હાથે. લઈ આવ્યા તો પૈસા? બધું છે મારી પાસે. પૈસા તો ઉપરથી ઉઠતા આવે ને આપણી પાસે, ઝાડવા કરે છે, ઝાડવા ઉપર કરે છે. કહેવાય ને ચાદર બાંધો ભેગા કરો. હા કોણ મારે જરૂર જ કેમ કે જો અત્યારે સીએમ નરેન્દ્ર મોદી એક સા વેસવા વાળો અત્યારે હિન્દુસ્તાનને હલાવે છે. એ તો પણ પીએમ નથી.
પીએમ નહીં હું સીએમ કહું છું. જૂનું રાખ્યું છે શું કહેવાય ઓલું? અરે મમ્મી નો નામ પાડે, ભામણ નામ ફાઈ, ફાઈ, ફાઈ. પાડે, ભામણ નામ પાડે. બ્રાહ્મણ તો હા ખાલી આપણે. બામણ પાડે હવે ક્યાં બામણ. તમે રહો છો? બામણ પાડે હવે મારું તો ભાઈ બામણે પાડ્યું હતું. હા તે મારું એને પાડ્યું તું. શું નામ પાડ્યું? મારા કાન ફૂકી નાખ્યા હતા. એ કે તું આવ્યો ને ધનત પડત કરી નાખ્યું છે તે. બેસીની સાલમાં મેં વાવાઝોડું લાવ્યો હતો. જો આમ જો બેસીની સાલમાં મારો જન્મ છે. આમ મારો જન્મ થયો ને આમ વાવાઝોડું શરૂ થયું. બેસીની સાલનું જૂનું વાવાઝોડું નહીં એટલે જોયું મતલબ તમે હોય. વાવાઝોડું લઈને જ આવ્યા હતા. હા પોતે હું જ વાવાઝોડું લાવ્યો વાહ, હતો. ભાઈ, વાવાઝોડું કેવું જ લાગે આપણે? હા વાવાઝોડું જ છે હું. હકીકત છે પણ મજા આવે છે. પવન પૂરો થઈ ગયો છે આમ. આપનું હાર્દિક સ્વાગત. કેવડું ઘર છે એ તો જો આપનું હાર્દિક સ્વાગત છે. થઈ ગયું ને સ્વાગત. તમને પાણી પાણી બધું મળશે. આ બેહો એટલે આ બેસો. જો અહીંયા બધું કામ કરવાનું. કાંઈ વાંધો નહીં. દારૂ ઓછો પીવાનો. હારું જ નથી પીવાનું. બસ પીવાનો જ નથી થતો આપણે. એ થોડાક દી નહીં થોડાક દી નહીં દારૂ નહીં. થોડાક દી એવું લાગશે. હા હા હું આવીશ અહીંયા બરાબર અઠવાડિયે 10 દિવસે અહીં રહેવાનું, ચા પીવાની, ગામને પાવાની, અહીં જો બધું ધ્યાન રાખવાનું. બસ અહીં ઉપર મૂકજો અહીંયા બાજુમાં. સરસ. કેવું કાસન છે આમ જો. તમે અહીંયા રહેશો ને પાછા? રાય પણ બે દી સુધી મને નહીં મજા આવે. હા પણ પછી પણ અહીંયા ચા બા બધું મળે. ઈ તને મળે એનો. ચા, જમવાનું, રોજ નાવાનું, કપડાં. 6 મહિના થઈ ગયા. બાપરે, વરસાદ ગયો તેથી નાયા હતા. ઝરફરાટ આવ્યું હતું ને ત્યારે જ આવ્યો હતો. અહીં ઓલા બાપુ કેમ નાવાનું તો આપણે થતું જ નથી. એમાં નાયા લે તમ તારે એમાં તમે મારી ઉપાડી રહો કરો. હીરો થઈ ગયો હું યાર જીવત છે હે ને? હરીભાઈ હા ભાઈ હરિભાઈને પગમાં વાગેલું છે તો નવરાત્રા પહેલા એક વખત આપણે ચેક કરીએ કે આ કેટલું વાગેલું છે, કેટલા સમય પહેલાનું છે અને શું વાગેલું છે. કેમ કે પછી એવું ના થાય કે આપણે નવરાવી દઈએ અને કે આગળ જતાં એ વધારે ઇન્સ્પેક્શન થઈ જાય. પહેલાં આપણે ખોલીને જોઈ લઈએ કે શું વાગેલું છે. આવતી વખતે હું અહીં આવું ને તમારે ચા લઈને મારી પાસે આવશે તો હું માનું કે બરોબર. સાત હું તમને અત્યારે પાડું. તો અત્યારે હરિભાઈને નવરાવે છે અને હવે એમના પગે ડ્રેસિંગ કરવાનું છે. ડ્રેસિંગ કરીએ છીએ. થોડુંક એવું વાગેલું છે. પ્રોપર દવા ના થવાના લીધે થોડુંક બેગી ગયું છે પરંતુ આપણે અત્યારે હવે એમને અહીંયા આશ્રમે ડૉક્ટરી સારવાર જે પણ જરૂરી છે એ આપણે અપાવીએ. નમસ્કાર સેવા સાથીઓ, તારીખ 27/12/2022 પ્રભુજી. શું નામ તમારું? હરી કેવા છો? હરીના જન હરિજન છો? ઠીક છે. નમસ્કાર. આપણે SRK ગ્રુપ આપનું નામ તેમજ માહિતી આપશે. ભાઈ શ્રી શું નામ તમારું? પંકજભાઈ, પંકજભાઈને આપો, વાત કરો. આપણને આ વ્યક્તિ સીમાડા ગામ જે કેનાલ રોડ છે ત્યાંથી મળેલા છે અને થોડીક હાલત ખરાબ છે, થોડીક ડ્રિંકની આદત પણ છે અને આમ બધી જાતની ખબર પડે છે પરંતુ ક્યારેક છટકી જાય ત્યારે અજાણી કોઈ પણ વાતો કરે છે. તેમજ એ ઢસ્સા તેમજ લાઠી જેવું બતાવે છે પણ પરફેક્ટ કાંઈ બતાવતા નથી. એમના પગમાં શું થયું ભાઈ તમને? કાચ વાગ્યો છે. કાચ વાગ્યો, પગમાં પીડા છે. ખૂબ ખૂબ આભાર SRK ગ્રુપ. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. ચાલો આવી જાઓ.